તો હેલો ગાઈસ, ઇટ્સ યોર બોય હુસેન માકડા. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. બહુ જ ઝાઝા દિવસ પછી આપણે આવી ગયા છીએ પાછા. બ્રેક લાગી ગયો તો 8 દિવસનો, પણ હવે નહીં લાગે. આ સ્ટોલ કર્યો તો પતંગનો, એટલે આપણે બ્રેક લાગી ગયો તો. બરાબર છે. નીચે ધ્રુવ રાહ જોઈ છે, એટલે આપણે ફટાફટ જવું પડશે. હે બ્રો, ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग फ्रेंड्स. हाल कल मुझे मेरे फैंस मिले थे रास्ते में. तेरे फैंस? मेरे फैंस ये कुछ ज्यादा मजाक नहीं हो गया भाई? नहीं, मजाक. अगर तेरे जैसे को मिल सकते हैं. अच्छा ठीक है, चलो. ये चलो नहीं रुको. ये सब बकवास बातें छोड़ दो. हाल हाल मूड भाई. भाई ओ भाई ठंडो हटे तारा. हाल आज चल के जाए. चल के गाड़ी पड़ी જ આપણી પાસે. ના આપણી પાસે કઈ ગાડી નથી પેડી. મારી પાસે પડી જ ભાઈ. હા તો નિકાલ કાટ હાલ ગાડી. નહીં કટ. ભાઈએ કેમેરામાં નવી બેટરી નાખી છે, પણ એમનું જે ધૂમ બાઇક છે, સોરી એમાં બેટરી નાખી દીધી. હાલ કાઢો. હવે એમાં ટાયરમાં વાંધો છે. જોયું માણસ કાઢવાની દાનત હોવી જોઈએ. કાઢશું. કાઢવાની દાનત હોવી જોઈએ. નવી બાઇક લઈ આવશું આપણે. કોઈ દિવસ નહીં. તો ગાઈસ, ઘણા બધા દિવસ પછી અમે આવ્યા છીએ ને સૂરજ અમારી સામે છે ને, એટલે આખું બંધ થયું. અરે એમ નહીં, છાયડામાં આવી ગયા. છાયડા ઓકે. તોય છે તો સામે જ, પણ હાલ છે થોડોક ઓછો પ્રકાશ આવે, મીડિયમ. પોતાને તો આમ જોઈએ કે બરાબર. હવે બીજું તો હું કહેતો હતો કે બહુ ઝાઝા દિવસે અમે ભેગા થઈએ અહીં. બરાબર છે. તો આજે અડધો દી તો અમે બે ભેગા જ છીએ. હાલો મળી જાય, એક્સરસાઇઝ કરી. તમે ફ્રી જો, અમે નહીં. લોક નો જોતા તમે. લોક જોવાનું બંધ કરી દીધું. જોતું નથી મારા સિવાય. હા, હજી એક બે છે થોડાક નવરા લોકો. આઈ એમ રીલી સોરી. ઓડિયન્સ ને આવું કે હલો ભાઈ. હવે તમે જે જોવો છો એ થોડુંક સ્ક્રિપ્ટેડ છે, કેમ કે આ પહેલા એકવાર મુવમેન્ટ થઈ ગયો. અમે બીજી વાર આ મુવમેન્ટ કરી. તમને આ જોઈને કઈ થાશે તો નહીં જ. બસ એટલું થાશે, મગજમાં વિચાર આવશે કે આ લોકો હુસેન ને છે ને સ્કીપિંગ કરવામાં પ્રોબ્લેમ થાય ને, એને રનિંગ કરવું. મેં એમ કીધું કે રનિંગ અને સ્કીપિંગ બે હારે કરી તો आई विल शो यू. ही विल शो अस. मैंने तो देख लिया है, फिर से देखो. કરી શકते और टैलेंटेड तो हम दोनों ही है. प्रैक्टिस करते रहो भाई, प्रैक्टिस. ટેલેન્ટેડ તો हम दोनों ही એક રહ્યો બંને. તો હવે આ બધી તો હાઈલા રાખશે. અમે કરીએ રનિંગ અને સ્કીપિંગ સાથે. હાલો ભાઈ, આજે તો વર્કઆઉટ થોડું સારું એવું થયું. અમારે મજા આવી એમ. ઘણા દિવસે વર્કઆઉટ કર્યું, કેમ કે આ ભાઈ બીમાર હતા ને અમે પતંગનો સ્ટોલ કર્યો હતો, એટલે એમાં બિઝી હતા. બરાબર છે. એટલે વધારે કંઈ અમને વાંધો નથી આવી. વર્કઆઉટ કર્યા પછી આમ થોડું ગ્લો અપ થતું એવું ન લાગે ને મજા આવે. સાચે કામ થોડું માઇનર એવું લાગે. માઇનર બધા સારો દેખાતા કરતા તો ભાઈ તો ખબર. હાલો તો ગાઈસ, ઓટ્સ મેં હમણાં જ પલાળ્યા. રાતના પલાળતા ભૂલી ગયો હતો અને હમણાં જ લઈ આવ્યો ડિમાન્ડમાંથી. નાઇસ, એમ થોડાક સારા છે. મને એટલા બધા ઓટ્સ નથી ભાવતા, લેટ્સ ટ્રાય, મજા આવશે. છેલ્લે 11 વાગ્યાની મને કીધું છે કે હું 11 વાગે આવીશ. 11 વાગે હું 11:10 એને ફોન કરું કે ક્યાં પહોંચ્યો. બરાબર છે. 11:10 કોની વાત કરું છું એ તો તમે સમજી જ ગયા છો. કોણ છે એ મનહૂસ શખ્સિયત ઓળખી જ જાઓ તમે હવે તો.
આ રહી મનુ શખ્સિયત. કેટલા વાગ્યાનું કીધું? 11 વાગે હું આવી જ જાય છે. 11 વાગે ભાઈ હું તો આવી જ જતો હતો અને વચ્ચે કઈક થોડુંક પેટમાં ગડબડ થઈ ગઈ એને. કાંઈ નહીં, ખોટી વાત છે આ. હળ ખોટી વાત છે. એ તું નતો એ તો 2 મિનિટ થાય બેથરૂમ કરતા, કેટલી વાર લાગે? તે મને કીધું વધારે વાર લાગશે. એવું ભાઈ નાતો તો મારી પાસે મેસેજ નું પ્રૂફ છે. એનો મેસેજ કેટલા વાગે આવ્યો છે નાવાનો, હું તમને બતાડી શકું છું. આપણે મોડું થઈ ગયા છે યાર. ગાડી છે ને આ હલાવવાનો છે અને આ છે સલમાનભાઈ નો ફેર. તો ફૂટપાથ ઉપર કોઈ ઉતા હોય તો સાઈડમાં વયા જાય. બપોરના કોઈ ન ઉતો એ વાત બરાબર છે. એ અલગ વાત. એ વાત અલગ છે કે બપોરના પાછું કેટલા વાગે આવવાનું છે આપણે ખબર એટલે એમાં એવું છે કે મારે બપોરે ઘરે આવવાનું છે એટલે કામ આથી તમારો રસ્તો તો ગાડી રેપિડો કરી લઈ, ગાડી લઈ લો. એમ નહીં. હા બંધ કર કટકર. તો જો હું પાછો આવતો રહ્યો વ્લોગમાં અને અમે શું કર્યું કે અમે ધ્રુવની ઓફિસે આવ્યા હતા ને અમે ગેસ ચાલુ કરવાની ટ્રાય કરી એમાં મેં મારા વાળ બારી નાખ્યા. અહીંથી થોડાક વાળ બરી ગયા દેખાય નહીં ના. ઓરત વાવ વાવ કરે. ઓરત તો હું કે 21 વર્ષની થઈ અબલા ઓરત નારી અબલા હા. વાવ વાવ કરે આ દુશ્મન હો એક પ્રકારથી અમારા ટીમમાં લાઈક નો આપણે જ ઓલા પાયડા છે ઓલા હું સાપ આ તો નાગીને નાગીન. હા હાચે કા નાગીને કારણ કઈશ. ગાઈસ હું જાઉં છું જમવા અને ભાઈ તો જો આ લોકેટ મેં કેટલા દિવસ પછી કર્યું. વેરી ગુડ. બરાબર છે ને હું પહેરીશ કેમ કે મેં બ્લેક કલર નું પ્લેન ટી શર્ટ પહેર્યું છે એટલે મારે પહેરવું છે. છોડ પીસ નું લોકેટ છોડ ના ગાઈસ આને જોઈએ. જો તમે કોમેન્ટમાં 3 જણા એમ કીધું ને કે આને દઈ દે તો હું આને દઈ દઈશ. મને ગિફ્ટ આવેલું આ હે ને એમ નહીં તમારી બધી કમેન્ટ લખાવા માંગે નો લખતા લખજો. હા આ બધી આ ટ્રીક હોય ને ખરાબ કહેવાય બરોબર. આવી રીતના જે કમેન્ટ લખજો કે પછી તમે કહેજો આ ને બધી નો દઉં હું જોઉં છું 2017 જો આ 18 છે વચ્ચે આ આ બધી કોમેન્ટ આ લોકેટ ભાઈ. પછી હું નો દઉં એને તો તમે ના પાડી શકો. મારે પીસ થી કઈ લેવા દેવાનું છે નહીં. મારે તો પીસફુલ માણસ નથી. હું પીસફુલ માણસ નથી. દુનિયા પાસે તો પીસ માંગીએ ના મારે દુનિયા પાસેથી પીસ નથી જોતું. આપણે કોઈ પાસે પીસ નથી જોતું. માંગ ગઈ પીસ આ તો કાઢ નાખા નહીં જોઈ લે ભાઈ. એ તો કોઈ દિવસ હો મારા આઈડી માં કે તમે મને કોઈ દિવસ જોયું હોય તો આવું કન્સિડર કરતો જ નથી પીસ. મારે છે ને જિંદગીમાં થોડાક ભવાના હોય થોડુંક આમ લપ હોય તો જ મજા આવે જીવનમાં. જિંદગીમાં પણ આપણે દુનિયા માટે પીસ કહીએ કે ને ભાઈ જો ના મારે તો દુનિયા એમ ખતરનાક ખતમ થતી હોય તોય હાલશે બા. હવે દુનિયામાં હવે કઈ રહ્યું નથી. 26 માં તો દુનિયા ખતમ થઈ. 26 દુનિયા જી હતી. આજે 19 દિવસ વયા ગયા બરાબર છે. મારી દુનિયા કેમ કેમ કરશો? ખતમ થઈ ગઈ હતી. કઈ દિવસે કૃષ્ણ વુડ વર્કિંગ એ બધું પછી છે. અચ્છા સોરી કી ઓફ દિવસે ટ્રેક હોયો જાઉં ક્યારેક ક્યારેક. इधर उधर निकल जाता हूँ कभी कभी गलती से. गलती से. આદત નથી એમ. એમાં અમારે પહેલેથી હતું કે અમે સ્કૂલમાં હતા ને તો અમને ભણાવતા ને તો ખબર નહીં કલાકનો લેક્ચર હોય ભણાવવાનો નહીં 15 મિનિટ જ ભણાવી શકતા. ओके બિચારા સર લોકોને એવું લાગતું કે એ લોકો ભણાવતા નથી પણ એ અમારો વાક હતો કે અમે દર વખતે એ લોકોને ઓફ ટ્રેક કરી નાખતા. એ લોકો બેકી જતા એમ. એટલે અમારો તો વાક છે જ નહીં, સર લોકોનો વાક છે. જો કે અમે બે એક સ્કૂલમાં નહોતા ભણ્યા. આ અલગ સ્કૂલમાં ભણ્યો હતો, હું અલગ સ્કૂલમાં ભણ્યો હતો. આની તો સ્કૂલ જ હમણાં 6 મહિના પહેલા પૂરી થઈ છે. હજી બચ્ચા છે આ. કયો લાગતો નથી પછી હું હજી ખાલી 18 નો બચ્ચા है मेरा बच्चा. ભાઈ હું જાઉં છું ઘરે એટલે મેં કીધું વ્લોગ કરીને જાઉં થોડો, કેમ કે અમારી વ્લોગિંગમાં હોય ફૂલ, સમજી જાવ તમે શું. હું આવ્યો તો ઘરે, મેં જમી પણ લીધું, હવે જાઉં છું પાછો ધ્રુવ પાસે. લેટ્સ ગો. તો ગાઈસ ધ્રુવ ભાઈ આપણે મળી ગયા છે. કેમ છે ધ્રુવભાઈ? પાછા ધ્રુવભાઈ આવી ગયા છે આપણા. હમણાં એક અમારું હેલ્ધી ડિસ્કશન જે થયું છે ને ક્રેઝી ટ્રોમા હિટ થઈ ગયું. ઉભા રહ્યો, હું થોડો કેમેરો નીચે કરી લઉં. અજો આવું ફેસ તો પ્લાસ્ટિક સર્જરી કરાવી પડે. હા મોઢું તો પહેલેથી આવું જ છે ને. કભી નહીં મતલબ આવા વેબ ન રખાય હો કૃષ્ણ. ના આવતો જો એને ઓન કેમેરા હસવું જ આવે, ખબર નહીં શું કામ.
ઈમાં પાણી ભરી રહી હા મોટા પાણી છે એ ઉતારે અંદર ઉતાર ગેંડી બધી વહી જાય મને જો પાછી હસશે ને તમને એવું લાગશે કે मैं ऐसी नहीं हूँ मैं अच्छी તમને લાગશે કે કૃષ્ણ એક છોકરી છે हूँ अबे तुझे नहीं दिखता उससे तो दिखता है कि नहीं કેમેરાની સામે હિન્દી બોલવા માટે મારે એવું થતું ફીલ अच्छा हिंदी नहीं बोलવાનું अच्छा तो गुजराती होगा આ તનુ જેવી છોકરી છે ના क्यों તનુ જેવી કોઈ નથી તનુ જેવી તો કોઈ તનુ- आप तन्नू को जानते हो હા એ લોકો ઓળખે કદાચ એક વાર Comment ના कर બ્લોગ देना। માં તો હજી સુધી નથી આવી તનુ આપણે લઈ આવશી તનુ ને ठीक है अगर आप तन्नू को जानते हो तो कमेंट कर देना गुजराती ठीक है, बोलिए ओके, खाली। ओके, ठीक है ये तो मैं ग्लोबल હાલો અમે ठीक है શૂટમાં चलो फिर જવાનું मिलते हैं મળીએ આપણે તો અમે હવે નીકળી છીએ કૃષ્ણાના નેલ્સ કરાવવા જે અમે હાથ પગ જોડી નેલ્સ કરાવ્યા છે यारी थोड़ी ना मारो थोड़ी ना वाके यार તારો વાક નથી પણ તને નેલ્સ કરાવીને કેવું લાગે છે મતલબ કરાવવા જાસ તો કેવું ફીલ થાય છે તમને નેલ્સ पहले मुझे खुशी हो रही थी लेकिन मैं हिंदी बोल रही हूँ अरे यार પતા કાઈ વાત નહીં સોરી ગુજરાતી તો નેલ્સ કરાવતી વખતે તો ના ઈ તો લો છે ને ઓરિજિનલ રોયેલો છે પણ તને એમ નેલ્સ કરાવવા માટે કેવું લાગે છે કેવું ફીલ થાય છે કરાવવા જાસ મને પહેલા ખુશી થતી હતી પણ જે હવે જાવું જાવું પડશે તો આપણે એને લિંક મોકલશી કે આવું આવું બોલ શું કરવું છે નાખી દે ના મોઢા હવે લે નાખ દે ચાવી ચાર્જર લઈને જાશો ને હા હાલ ગાડી કાઢ આને જોરથી ભરાય એવું જ ને નથી કૃષ્ણા ગાડી હલાવવાની એટલે અમારું આજે ઇન્સ્યોરન્સ મેં તો કરાવ્યું જ નથી આની ખબર નહીં ગાડીનું તો પાકી જ છે. ડાયરેક્ટ ને ઉપર પહોંચ. એમાં છે કેવું ખબર આ દેખાતી નથી એવું એ એટલે ભગવાન. બોલી કે મેં આની પેલા એક મારો બ્લોગ બનાવ્યો હતો જેમાં છે ને એનું આટલું જ ફેસ આવતું હતું મને ભૂલાઈ ગયું મેં હાજી, મારી એટલો રખાય ને તો અમારો થોડી ના વાંકે ભાઈ હું નોર્મલ 511 હું વધારે એટલો લાંબો ય નથી આ તો એઝ અ ગર્લ હું નોર્મલ છું 5 ફીટ એટલે એવું ન હોય 59 હોય હા હા અરે 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 59 હોય કા ઉસે હા હોય હોય બનાલી નીચે છે. તો અમે હવે માંડ પહોંચ્યા છીએ કે અમે કૃષ્ણને મેપ જોવા આપ્યો હતો કે તું અમને એટલે રસ્તો કે તો ક્રિસ્તા અમને એવા રસ્તે લઈ ગઈ કે અમે રસ્તે ચડી ગયા મતલબ અમે આખું છે ને 1 કિલોમીટર ફર્યા એક બસ્તીની અંદર બસ્તી પ્રોપર બસ્તી એમ એ બસ્તીમાંથી અમે જે રસ્તેથી નીકળ્યા ને એ આખો આમ ઢલાન હતી એ ક્રેઝી હતું એ પાણીવાળી ઢલાન હતી પાણી વાળી ઢલાન એમાં અમે સ્કૂટર કાઢ્યું છે આના કારણે એમાં મારો વાંક નથી ગૂગલ મેપ નો વાંક આવા છોકરી પણ અમાર- વાત એનો માનતી જ નથી એટલે વાત આપણે કાંઈ એવું છે કહેવાય વાત તમને કહું સાચી કહું મેપ નો વાંક પણ અમારે આની ઉપર બ્લેમ કરવું હા હા. બસ અમને મજા આવે આની ઉપર આરોપ નાખવાની મેપ હાચે કા મેપ નો વાંક છે હું જોતો તો ત્યારે એ 4-5 વાર આડાવડા રસ્તા બતાડ્યા પણ મેપ જોયું મેપ કોના ભાઈઓના હાથમાં હતું આવા જાલિમ ઇન્સાન પણ દુનિયામાં છે આને કહ્યું આ નહીં તમને કહીએ. દેઈને દેઈને બે- એ ને, મેં તો ઓકે. તારી સાઈડ લીધી ચલ ચલ તોય ચાલ, ચાલ. ભાઈ નકામી ઓરત હે ઓરત અમે પાછા નવી બિલ્ડિંગ માં આવ્યા છીએ જે બિલ્ડિંગ માં અમે ગયા ને એમાં કૃષ્ણાને પછી યાદ આવ્યું અમે એન્ટ્રી આ કરાવી તો બિલ્ડિંગ હતી જ નહીં કે એમાં હું 11 માળની બિલ્ડિંગ માં 13મા માળે જવા માંગતી હતી હાઉ કેન ઇટ્સ પોસિબલ હાલો હજી 12મું માળ અગાસી આપણે ગણી ઉભા રહી અમે એન્ટ્રી કરાવી દીધી ને કૃષ્ણા એટલી સમજદાર કે અત્યારે અમારી દૂર ભાગે છે કેમ કે અમારા હાથમાં કેમેરો છે ને અમે એની પોલ ખોલી છે. હા. આગળ વહી ગઈ હો વહી એમાં ગઈ. એમ કીધું હાલી આગળ નીકળ હા, એમ ધક્કો મારીને એને પાછો જોરથી ધક્કો મરાય એમ નથી સોરી એક ભાઈ તમે પકડો ને તમારી હાઈટમાં આપણે હરખા આવીએ બરાબર છે એટલે આવું બધું છે આમાં તો બરાબર ને કૃષ્ણા ક્લાયન્ટ નો ફોન આવે ક્લાયન્ટ્સ નો ફોન આવે ચલો હાય હેલો ગુડ મોર્નિંગ ઓલી જઈએ એ બિચારી થોડી માનસિક થઈ ગઈ અમારા ભેગી લઈ ગઈ ન મેં એના ભેગા થઈ બરાબર બરાબર વાળ છે. બની ગયા યાર હા હવારે કઈ રીતના બન્યા ની રેવા દો ખાલી બરી ગયા વાંધો નહીં હાલો તો આપણે જે શૂટની લોકેશન હતી કે નેલ્સ માટે આપણે જે કૃષ્ણાજી માટે કૃષ્ણાભાઈ માટે આવવાનું હતું તેરા ભાઈ કૃષ્ણા ભાઈ ને આપણા કેમેરો યસ ધીસ વન M4 બને એટલું ન લે તો વાહ આ બધું કઈ ખરખું કરે તું પેલા કયો યાર રિવ્યુ લઈએ મેડમ કેવું હાઉ આર યુ ફીલિંગ યોર ફર્સ્ટ નેલ્સ ઇટ વોઝ ગ્રેટ ઓકે બધા નેલ્સ બધા ઓ फेस करता तो सारा लागे वो आपके लिए कमेंट में बताना कैसे है
ફેસ કરતા સારા છે ઈ તમે કયો. તો આના નેલ્સ કરાવી નાખ્યા છે. નેલ્સ બતાવી. બતાડી દીધા ઉપર. નેલ્સ હા નેલ્સ બતાવી બતાવી દીધા. અચ્છા એવું હા નેલ્સ બતાવી. એના બોયફ્રેન્ડ ભેગી થોડીક બિઝી છે ને અમે નેલ્સ કરાવ્યા અને હવે કંઈક ખાવા જાય છે અને અમે વિડીયો બનાવશી ખાવાનો ને મારો હાથ છે ને થોડોક શેક કરી આજે દુખી આવ્યા ડાબુ હાથ ખબર નહીં શું કામ. આને ફોન આવી ગયો ને કીધું તો ધ્રુવ સમોસા અને કચોરી લેવા ગયો છે બરાબર છે એ રહ્યો જો આ ધ્રુવ છે હાલને ભાઈ હાલને 2 મિનિટ સુધી પૂરું કરો. વેટર ટાઈમે આવતો હોય તો મને આપી દે ફટાફટ. આ ધમકી દઈ છે અમને આને મોડું થાય છે આટલી બધી વસ્તુ મને પકડાવીને ઈ બે ભૂતની જેમ ખાઈ હોય ચટણી મારી બોલ. ચટણી આના પગ ઉપર જોડાની કેમ કરે છે વેટર કારણ કે મારી માં ખાલી જતી હતી. વેટર કેમ આમ કરો છો તમે હે વેટર બંધ કરી. જલ્દી ફટાફટ એન કેમ? ખાઓ. તો વાંધો નહીં હાલો હજી એ મારે જ જીવન કરતું ખાતું. તો અમે અત્યારે છે ને પ્રમોશન વિડીયો શૂટ કરવા જે ફ્રીમાં છે અને અમને ખાવાનું મળે એટલે અમે અહીં આવતા રહ્યા વીર તેજાજી કરી ના રેસ્ટોરન્ટનું નામ છે ને આ લોકો શૂટની તૈયારી કરે છે હું તો સાઈડમાં ઊભો મારે કાંઈ ત્યાં કરવા નથી ખાવા સિવાય ને આ અત્યારે જો આના નાટક ચાલુ છે મારા દર્દીઓ જોઈને આ જોઈને તે જોઈને ના મેં કાંઈ નથી કર્યું મેં ખાલી કેમેરો લીધો કેમેરો જોઈ ને હા ખબર ખોટી હો આ હા ભાઈ એક વાર ઓલું કૂદકો હા અમને રસ્તામાં એક ક્રેઝી ભાઈ મળ્યા ને એક ક્યુટ કિટન જોવા મળી છે બહુ ક્યુટ કિટન તમારી બિલાડી લીધી હો રૂપિયો ને આ ભાઈને જે કરતા હતા ઠેકડાથી રસ્તાની વચ્ચે વચ્ચે ક્રેઝી હતું હો. થોડીક વાર તો એ બધું તો ઠીક છે અહીંયા હું ને આ કૃષ્ણા શૂટ માટે એની રાહ જોઈ છે અરે ઈ બધાની ના ફેર જોવામાં બેઠો હા. અરે કઈ કામ કરતો જ ભાઈ હું છે ને હે હા અમારે છે ને હવે અમે અત્યારે શૂટ કરીએ છીએ નથી. હજી આ નથી કરે. હા એ તું આને ડાયલોગ દઈ દે ને શૂટ હું કરી નાખીશ પછી તું કર તારે કોકની કાકીને જોઈએ કોકની જીતી જોઈએ બાબુભાઈ ના રમડા એટલે બાબુભાઈ ગાઈસ જો આ છે ને એના બોયફ્રેન્ડ ભેગી વાત કરતા કરતા બાજુવાળા ઘરમાં ગરી ગઈ હતી બોલો બોયફ્રેન્ડ પગલું આટલી બધી બોયફ્રેન્ડ માટે વિચાર તો કરી હજી હાલે મારો મોબાઈલ પકડ પાક સ્ક્રીન આપણી આમ થાય છે તો આમ કરો ને ભાઈ મારે પછી બ્લર થાય તો ખબર નહીં પડે બોયફ્રેન્ડ પગલું હે આટલું બધું બોયફ્રેન્ડ માટે કેમ આટલું બધું અમારી ગર્લફ્રેન્ડ કેમ આવું નથી કરતી જો કે એ હું અમારી ગર્લફ્રેન્ડ જ નથી આપણા બે ખાલી આમ તારી તો હે હે મારી ક્યાં નથી હો ખોટી વાત. અરે આટ ગર્લફ્રેન્ડ તો હતી ભાઈ છે મારો નાનો ધ્રુવ આજે આખો દિવસ અમે સાથે જ હતા હા આપણો વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ હા તો હાલો હવે વાત પછી બ્લોગ જોતા રહે કોઈ ઓડિયન્સ ને એમ નો કહેવાય આ બાજુ આવતા હું બોલસ ઓડિયન્સ ને એમ આવું કોણ કે હુસેન માગડા પોતે પેલા કઈક બીજું જ કહેતો હતો આ તો આજ પછી મસ્તી vlog નો કરતા હોય જોતા. આ તો આપણે બરાબર છે હું સિરિયસ છું આનો વ્લોગ આજ પછી જોતા અને હેટ કમેન્ટ કરો આ હેટ કમેન્ટ કરાવવાનું તું નવું નવું અત્યારે છે નું કાઈ નહીં એક કામ કરો તો બાય બાય કાલે આપણે વ્લોગમાં વાત કરીએ બરાબર છે પ્લીઝ મળીએ આપણે બીજા વ્લોગમાં બાકી તો કાંઈ છે નહીં જાજુ રૂપાળો દેખો બાય દાદા રૂપાળો દેખો હા તું સોજ રૂપાળો ના 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 કોમ્પ્લિમેન્ટ આ તો ખોટો દિલાસો આપી હા હા તો હવે એ બધી તો પછીની વાત છે તો બાય આપણે મળીએ હું બીજા ચશ્મા વગર હાલ લાગુ ચશ્મા એ કોમેન્ટમાં કહી દેશે હાલે એમનો જો આ ચાઈ કરી કમેન્ટ હા ફેક દીધા સારા બાય 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 પ્લીઝ આપણે મળીએ બીજા વ્લોગમાં હાલ ને હવે ચલ ના